આપણે જેતરાની અંદર આવીએ અને જો ગાડીઓનું શૂટ અશોકભાઈને ત્યાં ન કરીએ ને તો બહુ જ ખોટી વાત કહેવાય. કેમ કે અશોકભાઈ જે જય મોગલ ઓટો કન્સલ્ટ ચલાવી રહ્યા છે, ભરતભાઈ બંને ભાઈઓ, અને એમને ત્યાં બહુ જોરદાર ગાડીઓ હોય જ છે. તો હું આજે તમને બધી ગાડીઓ પ્રોપર ડિટેલમાં બતાવવાનો છું અને અશોકભાઈને કહીશ કે બધી ગાડીઓની આપણને પ્રોપર ડિટેલમાં માહિતી આપે. કેમ છો અશોકભાઈ? મજામાં? મજામાં. તો હવે અશોકભાઈ આપણને બ્રેઝાથી ચાલુ કરશે. બ્રેઝા છે, હા, 2019-20 ની છે. ફર્સ્ટ ઓનર છે, ફર્સ્ટ ઓનરમાં છે ડબલ ચાવી છે, પુશ બટન અને ડીઝલમાં છે. ડીઝલમાં છે. જે લોકોને બ્રેઝા ડીઝલમાં જોઈતી હોય તેમને અહીંયા અવેલેબલ જોવા મળે છે. અને હાલ તો E20 નું કંઈક ચાલી રહ્યું છે ફ્યુલ વાળું. હા, તમને પણ ખબર હશે અને ગ્રાહક મિત્રોને પણ ખબર હશે. તો જેને ડીઝલમાં ગાડી જોઈતી હોય બેસ્ટ બ્રેઝા એ તમને અહીંયા મળી રહેશે. અને નંબર તો તમે જોઈ શકશો, 551 સિલેક્ટેડ નંબર કહી શકાય. આ પણ જોરદાર કન્ડિશનમાં આપણને ગાડી જોવા મળી રહી છે. અને સ્વિફ્ટ લવર માટે જે ડિઝાયર ડિટેલ આપો ને મને. આરિયા સ્વિફ્ટ ડિઝાયર છે, 2018 ની છે, ફર્સ્ટ ઓનર છે, ZDI પ્લસ પુશ બટન અને પ્રોજેક્ટર લાઇટ સાથે છે. પ્રોજેક્ટર લાઇટ પ્લસ ક્રોમ ફિનિશ. તમે ગાડીની કન્ડિશન જોઈ શકો છો, એકદમ જોરદાર નીટ એન્ડ ક્લીન કન્ડિશનમાં તમને આ ગાડી જોવા મળી રહી છે. આ પણ ફર્સ્ટ ઓનર છે. હા, ફર્સ્ટ ઓનર. આ પણ ફર્સ્ટ ઓનર છે. અને હવે જેને કટકો જોઈએ છે એમના માટે આ કટકો છે. આરિયા સ્વિફ્ટ છે, 2017 ની સ્વિફ્ટ ટુકડો, 2017 ની છે, ફર્સ્ટ ઓનર છે. આ પણ ફર્સ્ટ ઓનર છે ગાડી. ગાડીની અંદર ફૂલ જવાબદારી, એન્જિન લાઈન, ગેર લાઈન, બોડી અને કાંઈ પણ ગાડીને થાય તો પાછી રિટર્ન આપી જવાની અને પૈસા પાછા લઈ જવાના, ન કે પછી બીજી ગાડી ઉઠાઈ લેવાની. એક્સિડન્ટ, કોઈ પીસ ચેન્જ, એન્જિન ખોલલ બદલલ આવે, ફૂલ ગેરંટી સાથે. અને બધી ગાડીઓના પ્રોપર નવા ટાયર નાખેલા જ છે. આરિયા 2016 ની છે, સેકન્ડ ઓનરમાં. ઓકે, આ સેકન્ડ ઓનરમાં છે. હા, સેકન્ડ ઓનરમાં 2016 ની છે, ખાલી 42,000 મીટરમાં છે. 42,000 જેન્યુઅન ફરેલી. અને આ પણ ડીઝલમાં. આ પણ ડીઝલમાં જ છે. આ પણ ગાડી તમને ડીઝલમાં જોવા મળી રહેશે. કેમ કે હવે નવી ગાડીઓ તો જે આવે છે સ્વિફ્ટ પેટ્રોલ ઉપર જ હોય છે. પેટ્રોલ ઉપર જ હોય. અને આપણે જે ડીઝલમાં જોઈતી હોય એમને કટકા અહીંયા મળી રહેવાના છે. આરિયા છે 2013-14 ની છે. હા, 2013-14 ની છે. 13-14 ની છે. ઓકે, આમાં શું ભાવ મૂક્યો છે? આમાં આપણે ભાવ મૂક્યા છે 3 લાખ રૂપિયા. આમાં ભાવ આપણે કહી દઈએ છે 3 લાખ રૂપિયા ભાવ મૂકેલો છે. અને એમ પણ નેગોશિયેબલ થઈ જશે. અને લોન પણ ઈ કરાવી આપશું. એટલે જેને ગાડી લેવાની હોય એ જલ્દી આવી જજો. હવે આ છે આરિયા 2014 નો 12મો મહિનો છે, ફર્સ્ટ ઓનર છે, ZDI છે સ્વિફ્ટ. આ ZDI માં છે. હા, આરિયા 2014 નો 12મો મહિનો, ફર્સ્ટ ઓનર અને ડીઝલમાં છે. ઓકે, અને આમાં નેગોશિયેબલ કેટલું ભરવાનું થશે ડાઉન? આની અંદર તમારે કમસે કમ લાખ રૂપિયાની ગણતરી રાખવાની, લાખ થી 1.25 લાખ રૂપિયાની ડાઉન પેમેન્ટ એટલું ભરવું પડશે. ડાઉન પેમેન્ટ લાખ થી 1.25 લાખ રૂપિયા. તો પણ તમારે ઓછી જ લોન થશે ભરવાની પછી. હા. હવે આ છે 2014 ની છે. આ 2014 ની. હા, 2014 ની છે, સેકન્ડ ઓનર. સેકન્ડ ઓનર છે. અને આ પણ ડીઝલમાં તમને ગાડી જોવા મળે છે. હવે આ કેટલા ઓનર છે? આરિયા સેકન્ડ ઓનર છે. આ પણ સેકન્ડ ઓનર છે. અને આની પ્રાઇસ આપણે કહી દઈશું. આની પ્રાઇસ આપણે રાખી છે 4,25,000 રૂપિયા. 4,25,000 રૂપિયા આસ્કિંગ ભાવ કહી રહ્યા છે. એટલે તમારે છે ને લાખ રૂપિયા લઈને આવી જવાનું અને બીજી થઈ જશે લોન. એટલે શું આમ પણ તમારે વ્યાજ ઓછું ભરવું પડે. હવે આ છે Hyundai-ની. આ Hyundai-ની i20 છે. i20 છે. પુશ બટન વાળી છે. હા, પુશ બટન વાળી. ઓકે, આ પેટ્રોલમાં છે ને? ડીઝલમાં છે. આ પણ ડીઝલમાં તમને ગાડી જોવા મળે છે. એટલે 20 થી 25 નો એવરેજ તમારે ગણી લેવાનો આ ગાડીનો. સમજી? હા, 20 નો ગણી લેવાનો. 20 તો ગણી જ લેવાનો. આ પણ ગાડી આપણને સારી કન્ડિશનમાં જોવા મળી છે. આમાં શું ડિટેલ છે? આના ભાવ મૂક્યા છે આપણે 2,40,000 રૂપિયા. 2,40,000 માં આપી દેવાની. ફર્સ્ટ ઓનર કે સેકન્ડ ઓનર આપશો? હજી થર્ડ ઓનર છે. થર્ડ ઓનર ગાડી તમને જોવા મળી જશે. ભાવમાં હજી આગા પાછું કરી હજી થઈ જશે. તો હવે આપણે જે બાદશાહ હોય ને, જે કેમ્પર પસંદ કરતા હોય એમના માટે અહીંયા બહુ બધા કેમ્પર અવેલેબલ છે. અને ફોર્ચ્યુનર જેને 4x4 જોતી હોય એમના માટે ફોર્ચ્યુનર પણ અહીંયા છે, આપણે બતાવી દઈએ. ચાલો. તો હવે જેને કેમ્પર જોઈતા હોય અને એ પણ ટેક્સી પાર્સિંગમાં, તો આ આપણી પાસે અવેલેબલ છે. આમાં શું ડિટેલ છે? આ 2023 નો 11મો મહિનો, વ્હાઇટ કલરનું VX છે મોડલ. આ ફર્સ્ટ ઓનર છે. ડબલ ચાવી છે. અને 60,000 જેવું ગેરંટેડ ફરેલું છે. 4 ટાયર નવા છે. હા. અને આમાં શું ભાવ મૂક્યો? આમાં આપણે ભાવ મૂક્યા છે 9,50,000 રૂપિયા. 9,50,000 રૂપિયા આસ્કિંગ ભાવ કર્યા છે. અને કોઈને ટેક્સી પાર્સિંગ માંથી પેલું પ્રાઇવેટ કરવું છે તો પણ કરાય. પ્રાઇવેટ પણ થઈ જશે. આ પણ સેકન્ડ ટેક્સી પાર્સિંગમાં છે. 2021 નું છે, પાટાવાળું. પાટાવાળું કહેવાય એને, પાટાવાળું છે. 2021 નું છે, ફર્સ્ટ ઓનર છે. પણ આ પણ ટેક્સી નંબર છે. આપણે પ્રાઇવેટ નંબર બીજા કરાવીને આપશું. ઓકે, આ પણ જોરદાર કન્ડિશનમાં આપણને જોવા. આના આપણે ભાવ મૂક્યા છે 8,60,000 રૂપિયા. એટલે જેને જેન્યુઅન લેવાનું થતું હોય એ જ કોલ કરો, મહેરબાની કરીને. કોઈ બીજા કોલ કરવા નહીં. હવે આપણી પાસે છે પ્રાઇવેટ નંબર પ્લેટમાં આવ્યા છે 2020-21 નું કેમ્પર 4x4 છે. 4x4. આ તો જેને રેતીમાં ચલાવવાનું છે ને, રાજસ્થાન વાળા
એમના માટે આ બેસ્ટ કેમ્પર કહી શકાય. 4x4 2020-21 નો છે. ફર્સ્ટ ઓનર છે, પ્રાઇવેટ નંબર છે. ઓકે, પ્રાઇવેટ નંબરમાં. હા, 4 ટાયર પણ નવા છે, પાછળ ચાદર બીજું બધું કમ્પ્લીટ કરેલું જ છે. કોઈ રૂપિયાનો ખર્ચો નથી ગાડીની અંદર. હા હા. અને આના આપણે ભાવ મૂક્યા છે 8,70,000 રૂપિયા. 8,70,000 રૂપિયા કહીએ છીએ. એમાં પણ થોડું નેગોશિયેબલ થઈ જશે, માન થઈ જશે. અને આપણો જે વિડીયો બતાવશે ને એમને 5,000 નું ડિસ્કાઉન્ટ પહેલાથી જ મળી જશે. આ છે 2021 નું. આ પણ હા, ક્રીમ કલરમાં. હા, ચોકલેટ કલરમાં છે. 2021 નું ફર્સ્ટ ઓનર છે. આ પણ આની અંદર પાછળ ચાદર બીજું બધું કમ્પ્લીટ મારેલું જ છે. ઓકે, આના આપણે ભાવ રાખ્યા છે 8,80,000 રૂપિયા. 8,80,000 માં આ પણ તમને કેમ્પર મળી રહેશે. આમાં પણ આપણે ભાવમાં આગા પાછું કરી આપશું અને પ્રાઇવેટ નંબર પણ એમને કરીને આપશું. કોઈને સિલેક્ટેડ નંબર જોતો હોય તો પણ આપણે લઈ આપશું એમને. ગોલ્ડ ZX. ગોલ્ડ ZX. ઓકે, હવે આ પણ સેમ જ કેમ્પર તમને આ છે 2013 નું. 2013 મોડલ. હા, જે સાદું કહેવાય ને સાદા એન્જિનમાં છે. હા હા. એસી વાળું. એસી બીજું બધું કમ્પ્લીટ ચાલુ છે. 2013 નું છે. સેકન્ડ ઓનર છે. આમાં આપણે ભાવ મૂક્યા છે ફાઇનલ 4,50,000 રૂપિયા. 4,50,000. હા, ફાઇનલ ભાવ. ફાઇનલ. હા, એમાં કોઈ નેગોશિયેબલ ચાદર બીજું બધું કમ્પ્લીટ મારેલું છે. વેલ મેન્ટેડ તમને અહીંયા ગાડીઓ જોવા મળી જશે. કોઈ 1 રૂપિયાનો ગાડીની અંદર કોઈ ખર્ચો નહીં. લઈને ચલાવવાની જ રહેશે તમારે. અને જે આ રિંગના કામ કરે છે, કોઈ વધારે લોડ લઈને જવાનું હોય એમના માટે કેમ્પર બેસ્ટ કહી શકાય. આ પણ એક કેમ્પર આપણી પાસે છે. આ છે 2018 નું છે આર્યો. હા, આ સેકન્ડ ઓનરમાં છે. હા, આમાં આપણે ભાવ મૂક્યા છે 7.5 લાખ રૂપિયા. આની અંદર 7.5 લાખ. 7.5 લાખ રૂપિયા. 2018 નું જોરદાર કન્ડિશનમાં છે અંદરનું. અશુભાઈ, આ કેમ્પર વિશે માહિતી આપો. આ 2018 નું છે. આ પણ સેકન્ડ ઓનર છે. પ્રાઇવેટ નંબર છે. આના આપણે ભાવ મૂક્યા છે 7.5 લાખ રૂપિયા. આના 7.5 લાખ. 7.5 લાખ રૂપિયા. આગળ પાછળ ભાવ આગા પાછા કરી આપીએ. આ તો થોડું નેગોશિયેબલ થઈ જશે. ગાડીની અંદર ફૂલ જવાબદારી રહેશે. અને ગાડીની અંદર પેલા પણ એમને કીધું છે કે ફૂલ જવાબદારી છે. અને કોઈને એવું લાગે કે ભાઈ મને આ ગાડી પસંદ નથી તો મૂકી જવાની, પણ રીઝન હોવું જોઈએ. પાછું રીઝન બતાવશો ને તો જ તમને બદલી આપશે. આરિયા છે. આ 2018-19 ની છે. હા હા. આ સેકન્ડ ઓનર છે. પ્રાઇવેટ નંબર છે. ઓકે, પ્રાઇવેટ નંબર પ્લેટમાં છે. હા, આ આપણે ભાવ મૂક્યા છે 7.5 લાખ રૂપિયા. આ પણ 7.5 લાખ. ફર્સ્ટ ઓનર. સેકન્ડ ઓનર છે. ઓકે, સેકન્ડ ઓનર છે. હવે આમાં શું ડિટેલ છે? આ છે 2015 ની છે. આ 2015 ની. હા, સાદી કેમ્પર છે. સાદી પાટાવાળી છે? નહીં છે, સસ્પેન્સર વાળી પણ ડીઆઈ એન્જિનમાં છે. સાદા એન્જિન. ઓકે, જેને મહિન્દ્રાનું ડીઆઈ એન્જિન વાળું છે. હા, આ 3 ઓનર છે. આમાં આપણે ભાવ મૂક્યા છે 5,80,000 રૂપિયા. આની અંદર 5,80,000. હા, ભાવ બીજા કરી આપીશ. એસી બીજું બધું કમ્પ્લીટ વર્કિંગ જ છે ને બધું કમ્પ્લીટ. ઓલરેડી તમને ગાડીની અંદર બધું વર્કિંગ જોવા મળી રહેશે. હવે વ્હાઇટ કલરમાં બોલેરો નવો તો એક આવી જ ગયો છે, પણ એના ભાવ બહુ છે. આરિયા છે બોલેરો 2011 ની છે. સાદા એન્જિનમાં છે. સાદા એન્જિનમાં. હા, ડંકી વાળી જે આવે ને એરિયા છે 2011 ની. આના આપણે ભાવ મૂક્યા છે 3,80,000 રૂપિયા. આમાં હજી આપણે આગા પાછું કરી. આમાં એસી બધું વર્કિંગ. બધું કમ્પ્લીટ વર્કિંગ. ઓકે, આની અંદર પણ વર્કિંગ તમને એસી બધું જોવા મળી રહેશે. જેને આ રફ એન્ડ ટફ ચલાવ્યો ગાડી એના માટે બોલેરો બેસ્ટ કહી શકાય. આ પણ બોલેરો છે 2014 ની છે. ZLX બોલેરો. ZLX. હા હા. 2014 ની છે. આઉટ પાર્સિંગ ની છે. GJ8 માં આપણે તમને કરી આપશું. HR છે અને GJ8 માં કરાવીને આપશું. જે પાર્ટી લેશે એમના નામે જ આપણે કરાવીને આપશું GJ8 માં. ઓકે, અને આમાં શું ભાવ? આમાં આપણે ભાવ મૂક્યા છે 5,40,000 રૂપિયા. 5,40,000 માં તમને આ ગાડી જોવા મળી રહેશે. હવે સેકન્ડ આ પણ બોલેરો તમને જોવા આરિયા બોલેરો છે 2015 ની SLX. ફર્સ્ટ ઓનર માં છે. ટેક્સી નંબર છે. પ્રાઇવેટ નંબર આપણે કરાવીને આપશું. અને જેને ટેક્સીમાં ચલાવવાની હોય એમના માટે બેસ્ટ જ કહેવાય, કેમ કે પછી પૈસા ભરવાના પડે. પ્રાઇવેટ નંબર જોઈતો એમને આપણે પ્રાઇવેટ નંબર કરાવીને આપશું. આમાં આપણે ભાવ મૂક્યા છે 5,50,000 રૂપિયા. શું ચાલેલી છે આ ગાડી? આરિયા છે 80,000 આજુબાજુ. 80,000 જેવી સમથિંગ ચાલેલી તમને ગાડી જોવા મળી 80,000 આજુબાજુ. અને એમ પણ ટાયર નવા તમને જોવા મળી રહ્યા છે. અને હવે ફોર્ચ્યુનર. આરિયા છે ફોર્ચ્યુનર 2011 ની. સેકન્ડ ઓનર અને પ્રાઇવેટ નંબરમાં છે. રાજસ્થાન નંબરમાં 4x4 છે. હા, D4D. ઓકે, જોરદાર તમે ગાડી જોઈ શકો છો. 4x4. જે લોકોને એમના કામ પૂરતી જોઈતી હોય એ લઈ શકે છે આ ગાડી. અને 4x4 છે એટલે 4x4 પણ ચાલુ જ છે. વર્કિંગ છે. બધું ઓલ સિસ્ટમ 4x4 વર્કિંગ છે. અને RJ પાર્સિંગમાં છે એટલે રાજસ્થાન વાળા કોઈ જોતા હોય ને એમને ગાડી લેવાની હોય તો તમારા જ નંબર ઉપર છે, તમે લઈ શકો છો. ડિસ્પ્લે ઉપર નંબર જોવા મળતો હશે, ત્યાં કોલ કરીને તમે વધારે માહિતી લઈ શકો છો. અને હવે આપણે લાસ્ટ આપણી પાસે આ ગાડી છે. આરિયા છે અર્ટિકા 2012 ની છે. ડીઝલમાં અર્ટિકા તમને જોવા મળી જશે. હાલ તો બંધ થઈ ગઈ છે અર્ટિકા. 2012 ની છે. 2012 ની છે. આમાં શું ડિટેલ છે? આની અંદર આપણે આરિયા 4 ઓનર છે ને ભાવ મૂક્યા છે 3.5 લાખ રૂપિયા. 3.5 લાખ રૂપિયામાં તમને આ ગાડી આપી દેવાની છે. અને હવે બીજી પણ ગાડીઓ છે, હું તમને બતાવી દઉં. અંદર પણ એ બધી બુકિંગ ગાડીઓ થયેલી છે, તમને જોવા મળતી હશે.
એક બોલેરો બુકિંગ છે, આ બાજુ બોલેરો બુકિંગ, પેલું કેમ્પર એ પણ બુકિંગ છે, આ બાજુ 2 ગાડીઓ પડી છે એ પણ બુકિંગ થઈ ગયેલી છે. એટલે હવે આ દિવાળીનો તહેવાર છે, એમાં જો તમારે ગાડી લેવાની હોય તો ડિસ્પ્લે ઉપર નંબર જોવા મળતો હશે, ત્યાં કોલ કરીને અવશ્ય તમારી ગાડી બુક કરાવી શકો છો. અને આવા જ વિડીયો જોવા માટે આપણે આ ચેનલને ફોલો કરો.